છેલ્લા 4-6 મહિનામાં ભારતમાં સ્ટોક માર્કેટ ગજબ સ્પીડથી પડી રહ્યું છે યાર. એટલે આ હું તમને હિસ્ટોરિક રિટર્ન દેખાડવા માંગુ છું સ્મોલ કેપ સ્ટોકનો. એમાં જો 10 વર્ષ 5 વર્ષના રિટર્ન જોઈશું તો પોઝિટિવમાં છે, વધારે દેખાય છે. પણ આપણે છેલ્લા 3 મહિના 6 મહિના 9 મહિનામાં લાલ જ દેખાય છે બધું. આ સેમ વસ્તુ લાર્જ કેપમાં બી છે, આ સેમ વસ્તુ કોઈ ELSS ફંડમાં પણ છે. હવે આના લીધે મારા પોર્ટફોલિયોની તો બોસ બેન્ડ વાગી ગઈ છે ને તમારી પણ હાલત એવી જ હશે. આવા ટાઈમે આપણને સવાલ એ થાય કે શું આવા પડતા બજારમાં SIP આપણે ચાલુ રાખવી જોઈએ કે પછી આપણે જે પૈસા SIP માં ઇન્વેસ્ટ કરતા હતા એ પૈસા કોઈ સેફ અને સિક્યોર રિટર્ન વાળી સ્કીમ જેમ કે PPF માં રોકવું જોઈએ. એના જવાબ માટે એક ગજબ કેલ્ક્યુલેશન મેં કર્યું છે ને એ કેલ્ક્યુલેશન જો તમે જોવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. હવે છેલ્લા 4-6 મહિનામાં અગર તમે SIP ની શરૂઆત કરી હશે કે પછી છેલ્લા 4-6 મહિનામાં તમે SIP કરીને રિટર્ન જોયું હશે ને તો તમને એક વસ્તુ ખબર પડી ગઈ હશે જે અહીંયાથી હું તમને બૂમો પાડીને કહેતો હતો કે SIP, સ્ટોક માર્કેટ, શેર બજાર, મ્યુચ્યુઅલ ફંડ આ બધી વસ્તુઓ છે ને આ શોર્ટ ટર્મ માટે નથી. શોર્ટ ટર્મ માટે એટલે એવું નથી કે મારે વર્ષ પછી અહીંયા જવાનું છે એટલે અત્યારે પૈસા રોકાણ કરીને 20-25% રિટર્ન લઈ લો. આમાં કોઈ ગેરંટી જ નથી હોતી. પણ હા, લોંગ ટર્મમાં જો આપણે જોઈએ ને તો લોંગ ટર્મમાં એટલે 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષમાં રિટર્ન સારા મળેલા હોય છે. અને એટલે જ હવે આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ કે 15 વર્ષના હોરાઇઝન સાથે આપણે અગર જોઈએ કે 15 વર્ષમાં તો PPF ના રિટર્ન કેવા હોય અને SIP માં આપણે કેવા રિટર્નની અપેક્ષા રાખી શકીએ. તો પહેલા આપણે હવે કેલ્ક્યુલેશન શરૂ કરીએ. હવે કેલ્ક્યુલેશન માટે છે ને મેં એવું ગણતરી મારી છે કે વર્ષે 1.5 લાખ રૂપિયા આપણે રોકાણ કરવાના છે. આ 1.5 લાખ એટલે કારણ કે PPF ની લિમિટ 1.5 લાખની છે. આમ પ્રોપર આપણને કેલ્ક્યુલેશન કરવાની મજા આવશે. તમે તમારી સગવડ પ્રમાણે કરી શકો છો, જરૂરી નથી મેં 1.5 કીધું તો 1.5 જ કરવાના. હવે વર્ષે 1.5 લાખ રૂપિયા એટલે મહિને 12,500 થાય. PPF માં રિટર્ન કેટલું મળે તો 7.1% રિટર્ન મળે છે અને 15 વર્ષ પછી આપણું જે કોર્પસ પાછું મળે એ ટેક્સ ફ્રી હોય છે. હવે 7.1% રિટર્ન પ્રમાણે 12,500 રૂપિયા દર મહિને આપણે જો 15 વર્ષ માટે રોકાણ કરીએ છીએ PPF માં તો એના પછી આપણી મૂડી કેટલી થઈ હશે તો 15 વર્ષે આપણે 22,50,000 રૂપિયાનું જે રોકાણ કર્યું છે અને એની સામે આપણી મૂડી થઈ ગઈ છે 40,20,000 રૂપિયા એટલે લગભગ 17,70,000 રૂપિયાનું રિટર્ન મળ્યું આપણને અને એ પણ 15 વર્ષમાં. આ 17,70,000 ટેક્સ ફ્રી છે, આપણા પોતાના છે એટલે એના ઉપર આપણે કશું ભરવાની જરૂરત નથી. હવે SIP માં કેલ્ક્યુલેટ કરીએ. SIP માં ફરીથી તમને આ સ્મોલ કેપ, લાર્જ કેપ, ELSS આ બધું દેખાડું ને તો એમાં લોંગ ટર્મમાં આપણે જોઈશું ને તો લોંગ ટર્મના રિટર્ન તો સારા જ દેખાય છે 10 વર્ષમાં. હવે માની લો એમાં છેલ્લા 5 વર્ષનો જે વધારો છે એ આવી ગયો છે અને હજુ કદાચ લોંગ ટર્મના રિટર્ન્સ ઘટવાના હોય તો આપણે આપણી ગણતરી પ્રમાણે ફક્ત 11% રિટર્ન જ ગણીએ કે અગર આપણે જે ફંડમાં SIP કરીએ છીએ આપણને વાર્ષિક 11% રિટર્ન આપે છે 15 વર્ષ માટે તો પછી આપણી મૂડી કેટલી થશે તો દર મહિને 12,500 ની SIP કરીએ છીએ આપણે. પડતા બજારમાં ચડતા બજારમાં જે બી લોંગ ટર્મમાં 11% આપણને રિટર્ન મળશે એવું ગણતરી મારીને તો આપણા પૈસા 15 વર્ષ પછી જે 22,50,000 આપણે રોક્યા હતા ને એ થઈ ગયા છે 57 લાખ રૂપિયાથી પણ વધારે. ટોટલ રિટર્ન મળ્યું છે આપણને 34,85,000 રૂપિયા એટલે PPF કરતા ડબલ મળ્યું છે 11% લેખે. પણ અહીંયા આગળ આપણે વેઇટ કરવું પડશે. મ્યુચ્યુઅલ ફંડમાં જો આપણને પૈસા મળે છે લોંગ ટર્મમાં તો એમાં કેપિટલ ગેઇન્સ ટેક્સ ભરવો પડે, એ બી લોંગ ટર્મ વાળો એટલે 12.5% ટેક્સ આપણે ભરવો પડે. એટલે 34,85,000 ના 12.5% એટલે અને એ લગભગ થઈ જાય છે 4,35,000 એટલે આપણો રિટર્ન થઈ ગયો 30,50,000 રૂપિયા. એટલે આપણે જે એવરેજ આઉટ કરીને જોઈએ ને તો આ રિટર્ન કેટલું થયું 9.6% જેટલું આપણને રિટર્ન મળ્યું છે આમાં જે PPF ના 7.1% કરતા વધારે જ છે. એટલે અગર આપણે જે ફંડમાં ઇન્વેસ્ટ કરીએ છીએ, જે માર્કેટમાં ઇન્વેસ્ટ કરીએ છીએ, જે દેશમાં ઇન્વેસ્ટ કરીએ છીએ એનું બજાર પડી રહ્યું હોય ને ત્યારે પણ SIP થી આપણને વધારે ફાયદો થાય. પણ અહીંયા આગળ હું મારું ઓપિનિયન કહેવા માંગુ છું. હું હંમેશા ડાયવર્સિફિકેશનમાં માનું છું, બધું એક જ જગ્યાએ રોકાણ કરવામાં નથી માનતો અને એટલે હું SIP કરતો હોઉં છું, એ બી અલગ અલગ ટાઈપના ફંડમાં કરતો હોઉં છું અને ફક્ત સ્ટોક માર્કેટમાં જ ઇન્વેસ્ટમેન્ટ નથી કરતો. એટલે મને અગર જો પૂછો ને તો હું શું કરું અહીંયા PPF માં પણ રોકાણ કરું અને SIP
એસઆઈપી પણ રાખું અને જો મારી મૂડી લિમિટેડ છે તો હું બંનેમાં 50-50 રોકાણ કરીશ. એનાથી હજુ પણ એવરેજ આઉટ થઈ જશે અને મને જેટલું રિટર્ન મળશે લગભગ 8.3-8.4% જેવું મળશે, જેનાથી હું ખુશ છું. એક બાજુ સેફટી પણ મળશે, એક બાજુ ગ્રોથ પણ મળશે. અને જો અગર એસઆઈપી કરી છે ને એમાં જો આપણું બજાર બમ્પર રિટર્ન આપે છે તો એ 8.3 ના વધારે રિટર્નની અપેક્ષા પણ આપણે રાખી શકીએ. એટલે પીપીએફ કરવું કે એસઆઈપી કરવી એનો જવાબ તમને અહીંયા મળી ગયો હશે. હવે એસઆઈપી ચાલુ રાખવી કે થોડા મહિના માટે બંધ કરી દેવી, બજાર પડી રહ્યું છે તો એમાં હું તમને એક જ વસ્તુ કહી શકીશ, બજારને ટાઈમ કરવું એ કોઈના માટે શક્ય નથી. હાર્વર્ડ સ્ટેનફોર્ડનો ભણેલો કોઈ માર્કેટ એક્સપર્ટ હોય એના માટે બી નહીં, અને જે 3 સ્ક્રીનની સામે ચાર્ટ ખોલીને બેઠા હોય છે એમના માટે બી નહીં. માર્કેટને ટાઈમ કરવું પોસિબલ નથી અને એટલે જ એસઆઈપી કોન્સેપ્ટ ક્રિએટ કરવામાં આવ્યો હતો કે પડતા બજારમાં બી આપણે ભાવ એવરેજ આઉટ કરી શકીએ અને ચડતા બજારમાં બી ભાવ એવરેજ આઉટ કરી શકીએ. લમસમ રોકાણ કરીએ તો કદાચ મોટું નુકસાન થાય. આ વિડીયોથી તમને તમારા સવાલનો જવાબ મળી ગયો હોય તો લાઈક બટન દબાવતા જજો અને આવી જ વિડીયોઝ માટે એક વાત કહું, જોતા રહેજો VTVGujarati.com પર. આપણે ફરી મળીશું.